જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ. આજે આપણે અગ્નિ ખૂણામાં પ્લેટફોર્મ બનાવીએ છીએ રસોડા, તેના વિશે ઉપર ચર્ચા કરીશું. મિત્રો, જ્યારે પણ આપણે અગ્નિ ખૂણામાં રસોડું નિર્માણ કરીએ છીએ, મિત્રો આપણે અગ્નિ ખૂણામાં રસોડું બનાવ્યું છે, પરંતુ એ રસોડું જે છે આપણે દક્ષિણમાં બનાવ્યું. અગ્નિ ખૂણામાં જયારે આપણે દક્ષિણથી રસોડાનું નિર્માણ કર્યું છે, તો જયારે પણ બહેનો રસોઈ કરે છે તો એમની દ્રષ્ટિ હંમેશા માટે દક્ષિણમાં રહે છે. મિત્રો, જયારે દક્ષિણ ખૂણામાં બહેનોની દ્રષ્ટિ રહે છે તો દક્ષિણના જે દોષ છે સીધા બહેનોના જીવન ઉપર અસર કરે છે. એમની તબિયત સારી નથી રહેતી. ઘરમાં જયારે પણ એ બહેનો કોઈ કાર્ય માટે નિશ્ચિતપણે કોઈ પણ વાત એ સત્ય રીતને સાબિત નહીં કરી શકે અને હર હંમેશ એ બહેનો ભયમાં એટલે કે ડરમાં જ રહેતા હોય છે. એમની દ્રષ્ટિ હંમેશા માટે દક્ષિણમાં રહે છે, એટલે એ બહેન દીકરીઓ હંમેશા માટે ભયભીત રહે છે. એ કોઈ પણ વાત નિશ્ચિતપણે નક્કી કરી શકતા નથી અને પોતાનું જે જીવન છે એ ભયમાં જ રાખે છે. એના કારણે કે એમની દ્રષ્ટિ દક્ષિણમાં છે. મિત્રો, જયારે પણ દક્ષિણમુખી રસોડું હોય છે તો ખૂબ જ કષ્ટદાયક હોય છે, ખૂબ જ વાસ્તુ દોષિત હોય છે. મિત્રો, જયારે પણ આપના ઘરમાં મકાનનું નિર્માણ કરવાનું હોય તો પ્લીઝ આપ મહેરબાની કરીને દક્ષિણમુખી રસોડું ન બનાવતા. ને જયારે આપને ત્યાં દક્ષિણમુખી રસોડાનું નિર્માણ છે તો આપને એક નિવારણ હું આપને અર્પણ કરું છું. આપના જે રસોડાની પાછળની જે હોલ હોય છે, દિવાલ હોય છે, આ દિવાલ ઉપર આપને હનુમાનજી મહારાજનું એક ટાઈપ એટલે ફોટોગ્રાફ અથવા તો હનુમાનજી મહારાજનું નામ અથવા તો કોઈ પણ આપના ઈષ્ટદેવનું નામ અથવા તો કોઈ પણ જે આપ સંપ્રદાયના હોય, આપ કોઈ પણ ધર્મના હોય તો આપના ઈષ્ટદેવનું નામ લખી અને એ ફોટોગ્રાફ આ દિવાલ ઉપર આપ લગાડશો, જેથી કરીને આ બહેનોની દ્રષ્ટિ હંમેશા માટે જે દક્ષિણમાં રહે છે એમની પાછળ એમને રક્ષા કવચ એક મળશે. એ રક્ષા કવચ આપના જે ધર્મ, આપના જે સંપ્રદાય છે, એમના ઈષ્ટદેવ છે, એમના આશીર્વાદ અને એમની પ્રેરણાથી આ બહેનોનું જે ભય રહેવાનો જે દ્વેષ છે, એ દૂર થશે અને બહેનોના જીવન અને આપનું પરિવાર સંપૂર્ણપણે સુખી રહેશે. જય માતાજી.